બોલો કૃષ્ણ કનૈયા. સરસ મજાની લગ્ન વિધિ અહીંયા થાય. આપણે અહીંયા વરાજો માંડવે આવે તો પોખવાનો રિવાજ ખરો કે નહીં? એને ઓલા 4 પોખણાથી પોખે કે એમનેમ જ? અચ્છા, આપણા ગુજરાતમાં સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં પોખણાનો રિવાજ છે. જાન માંડવે આવે ને આ પેલા સોફે બેઠા ને હજી લોકો વાતો કરે છે જરાક. માડી જલ્દી બેસ જાઓ, જાઓ જલ્દી. હા, જલ્દી બેસ જાઓ બસ. ચાર પોખણાથી ત્યાં પોખવાનો રિવાજ છે, પણ આપણે નથી, એટલે મારે તમને કઈ એ વિશેષ વાત નથી કરવી. પણ 4 ફેરા તો તમારે અહીંયા ફરાય છે. 4 ફેરાનો મતલબ શું છે મારે આપને સમજાવવો છે. જો કે આમ તો લગ્ન વિધિ ભારતીય સંસ્કૃતિમાં 16 સંસ્કારો જે આપવામાં આવે, ગર્ભાધાન સંસ્કારથી લઈ અને છેલ્લે અગ્નિદાહ સંસ્કાર, ત્યાં સુધીમાં 16 સંસ્કારો મળે. એ 16 સંસ્કારોમાંનો સૌથી મોટો જો કોઈ સંસ્કાર હોય તો એ વિવાહ સંસ્કાર છે. સૌથી મોટો એ સંસ્કાર વિવાહ સંસ્કાર. એમાં મૂળ વાત મારે તમને કરવી છે કે 22 વર્ષની 25 વર્ષની દીકરી 2 કલાક 2.5 કલાકની લગ્ન વિધિમાં બીજાના હાથમાં આપણે સોંપી દેતા હોઈએ છીએ. અત્યારે તો કદાચ મારા ખ્યાલથી નહીં સમજાય આ વાત. શું કામ એને? તો અત્યારે એક આ ભાગવતનો પ્રસંગ છે જગદીશભાઈ, એટલે નહીં સમજાય. બીજી વાત, કે તમારે તો કન્યાદાન કરવાનો વારો નથી આવે એમ ને, એટલે નહીં સમજાય. પણ જેને કન્યાદાન કર્યું છે એને પૂછજો કે કન્યાદાન શું, તો ખબર પડશે. બાવીસ વર્ષ 25 વર્ષ દીકરીને ઉછેરી કારવી મોટી કરવાની, એટલા લાડ લડાવવાના, એટલો પ્રેમ આપવાનો, અને છતાં પણ કોઈકના હાથમાં સોંપી દેવાની. મારી દ્રષ્ટિમાં આ દુનિયાનું સૌથી મોટામાં મોટું કોઈ દાન હોય તો કન્યાદાન છે. કારણ 5,000 રૂપિયા, 15,000 રૂપિયા કે લાખ રૂપિયા આપી અને તમે કોઈ ગૌશાળા બંધાતી હોય તો ત્યાં તમારા નામની તકતી લગાવી શકો. ધર્મશાળા બંધાતી હોય તો ત્યાં લગાવો. કોઈ સ્કૂલ બંધાતી હોય તો સ્કૂલના નિર્માણમાં તમારા નામની તકતી લગાવી શકો કે ફલાણા ભાઈએ અહીંયા 5,000 5 લાખ રૂપિયા આપ્યા. પણ 25 વર્ષની ઉછેરેલી દીકરીને દાનમાં આપી અને તમે કોઈ પણ જગ્યાએ તકતી ન મારી શકો સાહેબ કે મેં દીકરીનું દાન આપ્યું. આ દુનિયાનું સૌથી મોટામાં મોટું દાન કન્યાદાન છે. હું દીકરીને મારા ધર્મની આ વ્યાસપીઠથી, ભાગવતની આ વ્યાસપીઠથી સમર્પણ અને ત્યાગની મૂર્તિ કહું છું દીકરીને. અને શું કામ કહું છું? એના માટે મારી પાસે સત્ય એવો પુરાવો છે, એટલા માટે. ચાર ફેરાની વાત તમે જુઓ. 3 ફેરામાં પુરુષ આગળ હોય અને ચોથા ફેરે કન્યા આગળ હોય છે. શા માટે? અહીંયા આવું જ છે ને, 3 ફેરામાં પુરુષ આગળ ને ચોથા ફેરે કન્યા. આવો જ રિવાજ છે ને?
3 ફેરા, તમારે 7 ફેરા લેવા છે અહીંયા. ઓકે, એ તો સપ્તપદી છે, 7 ફેરા તો કહેવાય છે, બાકી ખરેખર 4 ફેરા છે, ધર્મ અર્થ કામ અને મોક્ષના. ઘડીકાને પરચુરણ ને બેહાર દે. આ જેનું હોય લઈ લ્યો ઘડી. 4 ફેરા ધર્મ અર્થ કામ અને મોક્ષના. હિન્દુ ધર્મમાં 3 ફેરામાં વરાજો આગળ ચાલે, પુરુષ આગળ ચાલે, છેલ્લા ફેરે કન્યા આગળ ચાલે છે. પેલો ફેરો આવે ધર્મનો. કન્યા એમ કહે છે, પતિદેવ ધર્મ કરવા માટે તમે આગળ ચાલો, હું તમારો સાથ આપવા માટે તમારી પાછળ પાછળ ચાલીશ, તમે આગળ ચાલો. ધર્મની વાત સંપન્ન થઈ એટલે ફેરો આવ્યો અર્થનો, પૈસાને કમાવાનો. પતિદેવ તમારા પરિવારમાં તમારી પત્ની બનીને આવું છું, ને કદાચ જરૂર પડશે તો હું પણ નોકરી કરીશ, જરૂર પડશે તો હું પણ મજૂરી કરીશ, અને તમને પૈસા કમાવા માટે હું પણ મદદ કરીશ, તમે આગળ ચાલો. છેલ્લો 3જો ફેરો આવ્યો કામનો. પતિદેવ તમારા પરિવારની વૃદ્ધિ કરવી, વંશનો વેલો આગળ વધારવો એ મારી ફરજ છે. કામમાં પણ હું તમને મદદ કરીશ, તમે આગળ ચાલો, તમારો સાથ આપીશ, તમારા વંશની વૃદ્ધિ કરાવીશ, તમારા પરિવારને હું સાચવીશ. એટલા માટે 3જા ફેરામાં પતિને આગળ કર્યો, ધર્મમાં આગળ કર્યો, અર્થમાં આગળ કર્યો, કામની અંદર આગળ કર્યો. પણ જ્યારે મોક્ષના ફેરાની વાત આવી તો દીકરી એમ કહે છે, પતિદેવ મોક્ષના ફેરામાં હું આગળ થઈશ, તમારા નામની ચુંદડી ઓઢીને પેલા મરવા માટે હું જઈશ. આ ત્યાગ અને સમર્પણની મૂર્તિ છે. પણ મેં પેલા કહ્યું એમ આજે કદાચ હજી આ પ્રસંગ કદાચ આમ અનુભૂતિ નહીં કરાવી શકે, કારણ કે એક આ તો કથાના માધ્યમથી એક પ્રસંગ બન્યો છે. પણ જે દીકરીના બાપે પોતાની દીકરીનું દાન આપ્યું હોય એને પૂછજો કે દીકરીનું દાન એટલે શું છે. દીકરીનું દાન એટલે શું એને પૂછજો ક્યારેક. મેં મારી નજરે જોયા છે જગદીશભાઈ કે કંધોતર જેવો દીકરો મરણ પામે ને, યુવાન દીકરો મૃત્યુ પામે તો કદાચ એ દીકરાનો બાપ કઠણ થઈ જાય કે ન રડે. પણ આ ભારત વર્ષનો એક પણ બાપ એવો નથી કે પોતાની 22 વર્ષની 25 વર્ષની દીકરીને વિદાય કરતો હોય અને એની આંખના અશ્રુઓને રોકી શકે. એક પણ બાપ નહીં સાહેબ એવો. મેં તો આવા કેટલાય દાખલાઓ જોયા છે કે હજી તો આમ કન્યાદાન માટે બોલાવીએ ને ત્યાં તો આવીને ભાંગીને ભૂક્કો થયો હોય સાહેબ, ચોધાર અશ્રુની ધારા સાથે રડતો હોય. ખૂબ રડતો હોય. દુનિયાનું સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાન એટલે કન્યાદાન. મૃત્યુ માટે દીકરી આગળ થાય એટલા માટે હું એને સમર્પણની મૂર્તિ કહું છું. હજી એનાથી આગળ એક વાત કે જ્યારે દીકરી લગ્નની વિધિ સંપન્ન થાય અને ઘરમાં જાય અને પછી વિદાય કરવાનો સમય આવે ને, ત્યાં ગણપતિ પાસેથી પગે લાગીને નીકળે અને ઘરના ઉમરામાં આવે ત્યાં માંડવા પક્ષની બહેનો એક ત્રાસની અંદર, એક થાળીની અંદર મોટા વાસણમાં કંકુ ઘોળીને લાવે અને દીકરીના 10 આંગળાના થાપા આપણે આપણી દિવાલોમાં લેતા હોઈએ છીએ. આપણે એમ માનીએ છીએ આ થાપા આપણે લઈએ છીએ. નહીં, હું એમ કહું છું કે આ થાપા આપણે લેતા નથી. આ 10 આંગળાના થાપા આ ભારત વર્ષની નવયુવાન દીકરી દઈને જાય છે સાહેબ. શું કામે? તો એમ કહે છે કે બાપુજી, નાનું એવું મકાન લેશો, નાની એવી જગ્યા લેશો તો તમારે દસ્તાવેજ કરવો પડશે, અને દસ્તાવેજની અંદર લેનાર અને વેચનારના બેયના એક એક અંગૂઠાની સહી હશે. પણ હું મારા 10 આંગળાની સહી દઈને જાઉં છું કે મારા બાપની સંપદામાં આજ પછી મારો હક નથી હવે આમાં. ત્યાગ અને સમર્પણની મૂર્તિ છે સાહેબ.
10 આંગળાઓના નિશાન દઈ અને દીકરી જાય છે. જ્યારે દીકરી વિદાય થાય ત્યારે સૌ પ્રથમ મંડપમાં આવે, મંડપને વધાવે અને દીકરી વિદાય થાય એટલે પેલો વેલો મંડપની નીચે ઉતરીને પોતાના બાપને મળે છે. પોતાના બાપને મળે છે. બાપને ગળે મળી રડી લે, બાપને ઓવારણા લઈ લે, દુખણા લઈ લે અને પછી બાપના કાનમાં કહે છે કે બાપુજી મારી ઘરે આવજો, મારી ઘરે આવજો. તમે વિચાર તો કરો, હજી બાપનું આંગણું મૂક્યું નથી, સસરાના ઘરના માટલાનું પાણી પીધું નથી, ત્યાં એ દીકરીએ સ્વીકાર લીધું કે આજથી હવે મારું ઘર બીજું છે, મારું ઘર બીજું છે. દીકરી વિદાય થાય, એક પછી એક તમામ સભ્યોને મળી લે અને એ સમયે જાન પક્ષના ગામડાના અભણ બેનો ગાતા હોય છે. પરણ્યા એટલા પ્યારા લાડી, ચાલો આપણે ઘેર રે. ઉભાર્યો તો માંગુ મારા દાદા પાસે શીખ રે. પ્યારા લાડી ચાલો આપણે ઘેર રે. દીકરી વિદાયનો પ્રસંગ સૌથી વધારે જો કોઈ દુઃખ આપે તો દીકરીના બાપને. બાપ અને દીકરીનો પ્રેમ, માં અને દીકરાનો પ્રેમ
ભાઈ અને બહેનનો પ્રેમ. એ તો જેણે દીકરીને વિદાય કરી હોય એને પૂછો તો ખબર પડે શું છે વિદાય. બાપ ગામતરે ગયો હોય, થાકીને આવે, ઓસરીના કોરે આવીને બેસે અને દીકરી એક પાણીનો પ્યાલો ભરીને લાવે અને બાપના હાથની અંદર પાણી આપે અને બાપને ખાલી એટલું પૂછે ને, બાપુજી થાકી ગયા હશો ને. આ બે શબ્દોમાં આ બાપનો બધો જ થાક ઉતરી જાય સાહેબ. અદ્ભુત ચરિત્ર છે આ દીકરી. મારે આજ આ પ્રકાશાની તીર્થભૂમિમાંથી એટલી પ્રાર્થના કરવી છે, બાપ દીકરાના મા બાપને કે કોઈક દીકરીના મા બાપે પોતાના હૈયાનો ટુકડો આપ્યો છે એને દુખી કરી અને સુખ મેળવવાના પ્રયત્નો ન કરતા બાપ. હું હંમેશા કહેતો રહ્યો છું કે દીકરીને ઘરમાં લાવો, પુત્ર વધુ બનાવવા કરતા એને દીકરી બનાવવાના પ્રયત્નો કરો, ઘરમાં ખૂબ ખુશીઓ આવશે. બાપના હૈયાનો હાર છે. આખી જિંદગી બેન બેન કઈ કઈ થાકી ગયો હોય. તમે જોજો આ ભારત વર્ષનો દીકરો દીકરીને, બાપ દીકરીને, દીકરી બહુ ઓછો કહેશે, બેન બેન કઈને બોલાવશે. બાપ બીમાર પડે ને દીકરી ખાલી ખાટલે આવી અને માથા પાસે બેસે ને, આમ માથામાં હાથ ફેરવે ને તો દીકરા એ બાપને એમ લાગે કે જાણે મારી માં મારા માથામાં હાથ ફેરવે છે. એટલું ધ્યાન રાખે. બાપ માંદો પડે તો દીકરીને જરાય આમ હક ન રહે, ભલે સાસરે હોય. કેટલી ચિંતા એને. એનો હૈયાનો હાર છે સાહેબ. એટલે તો કહેવું ગમે છે મને, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ હો. ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ. રમતા થાકે ભૂખ લાગે તો ખીર રાંધું તૈયાર. દીકરી તારા રૂપમાં લાગે માડીનો યણસાર. દીકરી મારી લાડકવાઈ હો. રા રા રું, રા 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 રું, રા રા રું, રા રા રું, રા રા રા. અત્યારના તમામ યુવાનોને, યુવાનના તમામ માતા પિતાઓને મારે પ્રાર્થના કરવી છે, બાપ કોઈકની દીકરીને ઘરમાં લઈ આવો, તેને સુખી બનાવજો. બીજી વાત,
તમારા ઘરમાં આવેલી દીકરી ભણેલી ગણેલી હોય ને, તો હવે થોડાક ટેકનોલોજીના યુગમાં જીવો છો, એને પણ એની જિંદગી જીવવા દેજો. ભણેલી ગણેલી હોય તો એને પણ સાહેબ નોકરી કરવા દેજો. એવું ન બોલશો કે અમારે વહુની કમાણી નથી ખાવી. એને પણ નોકરી કરવા દેજો. એને પોતાની જિંદગી જીવવા દેજો. મેં આગળના સમયમાં પણ વાત કરી હતી કે 50% પોતાના રિવાજો સાસુમાં છોડી દે અને 50% પોતાની જિંદગી જીવવાની પદ્ધતિ જો અત્યારની નવયુવાન દીકરી છોડી દે તો ઘરમાં કોઈ દિવસ ક્લેશ ન થાય સાહેબ, કોઈ દિવસ કંકાસ ન થાય, સાસુને વહુના ઝઘડા ન થાય. આજ ધર્મ અર્થ કામ અને મોક્ષના 4 ફેરા ભગવાન કૃષ્ણ અને માતા રૂકમણી ફર્યા. આપણે એમના સાક્ષી બન્યા. વિચાર તો કરો આપણું સૌભાગ્ય કેટલું કે બાપ અને માં વડીલો ભેગા થઈ અને દીકરાને પરણાવે. એમાં નવાઈ નથી, પણ ભગવાને આપણા પર કેટલી કૃપા કરી કે આજ આપણે બધા દીકરાઓ ભેગા થયા અને જગતના માં અને જગતના બાપને આપણે પરણાવ્યા. આજે કેટલું સૌભાગ્ય આપણી પાસે. તો તમામને મારી પ્રાર્થના છે કે દીકરીઓને ખુશ રાખજો. બીજી એક પ્રાર્થના છે, દીકરીને જન્મ લેવા દેજો. દીકરી હશે તો દીકરો મળશે તો પુત્ર વધુ થશે. પણ આ દુનિયાની એકમાત્ર મોટામાં મોટી મુસીબત એ છે, બધાને માં જોઈએ છે, બધાને પુત્ર વધુ જોઈએ છે, પણ કોઈને દીકરી નથી જોઈતી. અને દીકરી નહીં હોય તો પુત્ર વધુને માં લાવશો ક્યાંથી તમે? માટે દીકરીઓને બચાવજો. મને ઉતારે હમણાં એક વખત એક બેન આવ્યા હતા, આપણા જ ઉતારે, અને આજે એક પધરામણીમાં હતો, આજ કે ગઈકાલે મને યાદ નથી દિવસ. ત્યાં પણ મને કોઈ કીધું, દાદા અમારા આ વહુને હારા આશીર્વાદ આપો કે દીકરો આવે. મેં કીધું, માં આ દુનિયામાં હવે દીકરો આવે કે દીકરી, દીકરો આવીને કદાચ નહીં હાચવે તો હું કરશો? ન કરતા દીકરીને લાવો. હું છાતી ઠોકીને કહું છું, દીકરી કોઈ દી તમને દુઃખી કરવાના પ્રયત્નો નહીં કરે. દીકરો કે દીકરી બધું એક સમાન છે સાહેબ. દીકરાને જેમ ભણાવો છો એમ દીકરીઓને પણ ભણાવજો. દીકરાને જેમ નોકરીએ લગાડવા માટેની તમારામાં જિજ્ઞાસા હોય એમ દીકરી પણ પોતાના પગભર થાય એવી થોડી જિજ્ઞાસાઓ રાખજો. દીકરીઓને જન્મ લેવા દેજો બાપ. એટલે માં રૂકમણીને કહું કે આ વિસ્તારની ઉપર, આ ધરા ઉપર એવા આશીર્વાદ દઈને જાઓ કે આ ધરતીનો કોઈ પણ માં અને બાપ દીકરા કે દીકરીમાં ભેદ ન જુએ સાહેબ, બેવને એક સમાન રાખે. એવી માં જગદંબાના ચરણોમાં પ્રાર્થના સાથે આજે તો માત્ર બસ આનંદનો પ્રસંગ હતો, એટલે માત્ર મારે તમને દીકરી વિદાયનો એક પ્રસંગ કહેવો હતો. અને જગદીશભાઈની બહુ ઈચ્છા હતી કે મારે એક વખત સાંભળવું છે, એટલે આપ સૌને મેં આ વાત કરી. પણ આપ સૌ લોકો ખુશ રહો એના માટે હું મારા 6ઠ્ઠા દિવસની કથા વિરામ આપું એના પૂર્વે કહું છું, આવતીકાલ સવારે 9 કલાકે કથા પ્રારંભ થશે અને બપોરે 12 કલાકે કથા વિરામ લેશે.